ડીસા પાલિકાના ફાયર વિભાગે ફટાકડાની દુકાનમાં તપાસ હાથ ધરી ડીસાના ડુઆ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત નીપજ્યા બાદ ડીસા શહેરમાં ફટાકડાના તમામ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા। જ્યારે હાલમાં દિવાળીના તહેવારમાં રાજ્ય સરકારના નિયમ અનુસાર ફટાકડા વેચાણ કરતા વ્યાપારીને હંગામી લાયસન્સ ઇસ્યુ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ડીસા શહેરમાં સિઝનેબલ વેપાર કરતા વેપારીઓ દ્વારા ફટાકડા વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે નાયબ કલેક્ટર કચેરી ખાતે અરજીઓ કરેલ, જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી, જેને લઈ ફટાકડા વેચાણ માટે લાયસન્સની અરજી કરનાર વેપારીઓને હજુ સુધી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ નથી। ડીસા ઉત્તર દક્ષિણ તાલુકા પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા પોતાના અભિપ્રાય આપી દેવામાં આવ્યા છે। ત્યારે આજે નગરપાલિકા દ્વારા ફાયર વિભાગને ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરી રિપોર્ટ નાયબ કલેક્ટરને સોંપવામાં આવશે તેવું ફાયર ઓફિસર નરેશભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું। જ્યારે ફટાકડાની દુકાનમાં ફાયર સેફટીની તપાસ દરમિયાન અનેક દુકાનમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર સેફટી ન હોવાનું જાણવા મળ્યું, જ્યારે અનેક દુકાનોમાં ફાયર સેફટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું। ત્યારે હવે જોવાનું રહ્યું કે ડીસા નાયબ કલેક્ટર કચેરી દ્વારા ડીસા શહેરમાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ ઇસ્યુ ક્યારે કરવામાં આવે છે, પરંતુ હાલમાં ડીસા શહેરમાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે વેપારીઓ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। મારું નામ નરેશ પરમાર, ઇન્ચાર્જ ફાયર ઓફિસર ડીસા નગરપાલિકા। આજ રોજ ફટાકડા અભિપ્રાય માટે દુકાનોનું ચેકિંગ માટે 500 ચોરસ ફૂટથી ઓછી દુકાનો હોતી હોય એનો એસઓપી મુજબ ફાયર સિસ્ટમ ચેક કરી અભિપ્રાય આપવા માટેનો અમે આજ રોજ અમારી ફાયર ટીમ સાથે એ સ્થળ તપાસ કરે અને અભિપ્રાય આપવાનો થતો હશે તો અમે એમને યોગ્ય માર્ગદર્શન આપી અને આપવા માટે જાણ કરીશું। કલેક્ટર મહેરબાની। એસઓપીમાં મુજબ હાઇડ્રન્ટ સિસ્ટમ છે, ઓઝરીલ છે, સ્મોક ડિટેક્ટર છે, આ તમામ એસઓપી મુજબની સિસ્ટમ સાધનો લગાવેલી હશે તો એ મુજબને અમે એમનો જે પરિપત્ર મુજબ છે એમ આપીશ અને અભિપ્રાય કલેક્ટર સાહેબને જાણ કરીશું।